અને ગ્રામ પંચાયતો માટે જે ચૂંટણી થઈ હતી તેના પરિણામ આવવા લાગ્યા છે। ધનસુરના પોયડા ગામે લીબાબેન ચૌહાણ સરપંચ તરીકે ચૂંટાયા છે, તો ગણદેવીના વડસાગળ ગામે રશ્મિબેન પટેલ સરપંચ બન્યા છે। ખાનપુરના કોળા ખેતરામાં રેવાબેન ડામોર સરપંચ બન્યા। કાનપુરના ઘોઘાવાડામાં સાંકળીબેન તાભિયાર સરપંચ બન્યા છે, જ્યારે ગણદેવીના પીપલધરામાં રોશની આહિરની સરપંચ તરીકે વિજેતા બન્યા છે। ચીખલીના સતાડિયામાં દીપક પટેલ સરપંચ બન્યા છે। મોડાસાના જીવણપુરમાં રામાભાઈ રાઠોડ, જ્યારે મોડાસાના મોતીપુરામાં જશીબેન ખાંટ સરપંચ બન્યા। જલાલપુરમાં રિંકલ પટેલ સરપંચ બન્યા છે। સંતરામપુરના હાડાની સરસણમાં સુખીબેન રાવલ સરપંચ બન્યા। દાહોદના હિમાલામાં ભૂરીબેન ભાભોર સરપંચ બન્યા। વડોદરાના મસ્તુપુરા ગામડીમાં ચંદ્રકાંત પાટણવાડિયા સરપંચ તરીકે વિજેતા બન્યા છે, તો વડોદરાના રામનાથમાં મુકેશ બઢિયાર સરપંચ બન્યા। રાજકોટના સણોસરામાં નફીસા સેરસિયા સરપંચ બન્યા છે। આ પરિણામો આવવા લાગ્યા છે। 2.5 વર્ષથી જે ચૂંટણી થંભેલી હતી, પરંતુ એ થતી નહોતી અને આખરે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી, મતદાન થયું અને આજે આ પરિણામો આવી રહ્યા છે। ક્યાંક ઉજવણી છે, ક્યાંક ખુશી છે, તો ક્યાંક ગમ પણ જોવા મળી રહ્યો છે। ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કેટલીક ગ્રામ પંચાયતો સમરસ પણ બની ગઈ હતી, જોકે આજે જ્યારે પરિણામો આવી રહ્યા છે, ઘણા બધા એવા રસપ્રદ ગામડાઓ કે જ્યાં પિતરાઈ ભાઈઓ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા, ક્યાંક વેમાણ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા, અને આજે આ પરિણામો